ભાઈ તું જોઈ ઉતારતા હતા લેવા માટે આવી ગયા છે પાર્થભાઈ. જી ભાઈ, જય માતાજી, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો આજે ભાઈ મને છે ને એક એવી વસ્તુ મળી છે, મતલબ કે આમ તો આપણને કોઈ કામ ચીંધે નહીં, કોઈ કામ કે નહીં કરવાનું, આપણે મન ફાવે તો કરીએ એવા નથી, આપણે કઈ એમ કરીએ છીએ. પણ આજે મને એક કામ અને એક ડ્યુટી મળેલી છે, પાવનભાઈને રેલવે સ્ટેશને તેડવા જવાની. તો એ ડ્યુટીને હું તમને દેખાડું છું કે હું કેવી રીતના નિભાવું છું. હું બહુ જ આજ્ઞાકારી ભાઈ છું, એટલે તમે જોઈ શકશો કે હું જે પાવનભાઈનો કોલ આવ્યા બાદ ડાયરેક્ટ જ હું અહીંથી નીકળી જવાનો હતો, પરંતુ આ વિડીયો બનાવવાનો બાકી હતો એટલે હું નથી નીકળ્યો. તો હવે તમે મારી જોડે જાઓ, જઈ તો નહીં શકો, મારી જોડે આવો, આવી પણ નહીં શકો. તમે અહીંયા બેઠા બેઠા જોવો ખાલી. હું પાવનભાઈને તેડવા જાઉં છું, એ જે મારી ડ્યુટી છે, એ ડ્યુટીને હું પૂરેપૂરી કરીશ, નિભાવીશ, આખી પૂરી કરીશ. તો તમે જોડાયેલા રહો મારી સાથે. ચલો તો હવે લાલપરીને લઈ અને આપણે નીકળી ગયા છીએ. આપણે તો નહીં પણ હું નીકળી ગયો છું પાવનભાઈને લેવા માટે, કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે કે હવેથી મારી આજે એક નવી એવી ડ્યુટી લાગેલી છે, જેનું નામ છે, ડ્યુટીનું નામ કે પાવનભાઈને તેડવા જાઓ. આમ જોવા જઈએ તો આપણે એને તેડવા તો નહીં, લેવા જઈએ છીએ, તો આપણે એને લેવા જઈશું. ત્યાં લગી હું તમને એક નવો રસ્તો દેખાડું. જુઓ તમે, આ જે રસ્તો છે, જે રસ્તા ઉપર આજથી લઈને 4 મહિના પહેલાં જે ખાલી ને ખાલી ધૂળથી બનેલો હતો, જેનું નાનું મોટું રિનોવેશન કરી અને ફાઇનલી અત્યારે આ રસ્તો છે જે એ સિમેન્ટનો બનાવેલો છે. હવે ખબર પડતી નથી મને આની અંદર કાંઈ, કેમ કે આઈફોનની અંદર તમે 0.5 કરો તો ઓટોમેટિક બધું કાળું કાળું દેખાવા માંડે છે, અને 1 ઉપર રાખો તો કાળું નથી દેખાતું. આ કાળું તો મારો પડછાયો આવ્યો એટલે કાળું થયું. હે, આ 1 ઉપર જ છે, એટલે કારણ કે થોડીક લાઇટ વધારે દેખાય એના માટે થઈને. જો આ માણસ છે કે જે હે ને મારો વિડીયો ઉતારતા હતા, લેવા માટે આવી ગયા છે પાર્થભાઈ. જે ભાઈ ને એમ છે, એ માણસને એમ હતું કે આપણે એને વિડીયો નહીં ઉતારીએ, પણ આપણે એની ભેગો ચાલુ કરી દીધો વિડીયો. આપણે આજે 2 બ્લોગ એને ભટકાયણા, ફટાફટી ભટકાડ દે તો ઓલા બ્લોગ ને બ્લોગ થી ઢાક્યા હજે કદે છે ડીસ્યુ. ગાડી ચાલુ કર દો. હું જ તમને કહું કે રૂપિયા કમાવો પાર્થભાઈ, રૂપિયા બીજું રહેવા દો. કઈ જિંદગીની અંદર રૂપિયા મોહ માયા છે મારા ભાઈ, એટલે જ્યાં લગી તમે ખાઈ શકો એટલું કમાવો. ખોટી લપ કરશો ને તો જિંદગી છે ને તમને ખાઈ જશે. હા તો અહીંયા રાખી દો સાઈડમાં. હાલો, વાત તો હું આમે સાચું જ કહું, હું કોઈ ખોટું વાત કરતો જ નથી. બસ બોલો, પહોંચી ગયા. બોલો હાલે ભાઈ, તું જોઈ લે પેલા. બસ નો કોમેન્ટ્સ. તો આપણે નહીં પણ હું અત્યારે અને પાવન અત્યારે સોડા લઈ અને નીકળી ગયા છીએ ઘર તરફ, કારણ કે આપણો નિયમ છે, જ્યાં લગી આપણે પાવનભાઈને તેડીએ અને સોડા ના પીએ ત્યાં લગી મજા ના આવે. તો આજ વખતે એવું હતું કે પાવનભાઈની ઈચ્છા નથી અહીંયા સોડા પીવાની, તો આપણે પાર્સલ કરી લીધું. કારણ કે એનું પણ મેઇન કારણ છે કે આપણે અહીંયા પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે. જે લોકોને ઉપલબ્ધ ના હોય એ લોકો ન કરી શકે, પરંતુ આપણે કરી શકીએ, કારણ કે અહીંયા આપણે પાર્સલની સુવિધા ઉપલબ્ધ છે. હવે જેટલા લોકો પણ
નવા આવેલા છે આ વિડીયોની અંદર, આ વ્લોગની અંદર, આ ચેનલની અંદર, એ બધા લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો મારા ચેનલને, અને લાઈક, શેર અને કોમેન્ટ કરો બીજા કયા વિષય ઉપર તમારે વિડીયો જોઈએ છે. નવા લોકો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો.